સત્ય સનાતન સતી ધર્મની નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન રૂપમાં સ્વરૂપ દર્શે સાકારમાં નિરાકાર દેહમાં દેહાતીત દર્શે એ દ્રષ્ટિએ સદગુરુને ધાર સદગુરુ ભગવાન દાદાની પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે આપણે ભેગા થયા, ભજન કરવાનો અવસર મળ્યો. જેણે પોતાના નિજ સ્વરૂપને જાણ્યું છે, જેણે પોતાનું સ્વધામ નક્કી કર્યું છે, પોતાનું મૂળ મુકામ શું છે એ જેણે જેણે નક્કી કર્યું છે, એના જીવનની અંદર આ ભજન, એની પાછળ આ ભજન સત્સંગ થાય. બાકી જેને ખબર જ નથી પરમાત્મા તત્વ શું છે અને હું કોણ છું, એની પાછળ ભજન ઘણા લોકો આ જગતની અંદરથી આવે છે અને જાય છે. પણ જેણે સદગુરુનું બાળક છે, જેણે સદગુરુને સેવા છે, જેણે પોતાના સ્વરૂપને નક્કી કર્યું છે, એને કહેવાય કે સ્વધામ ગયા. બાકી આ જગતમાં આવે અને જાય તો ઘણા છે, પણ જેણે પોતાનું ધામ નક્કી કર્યું છે એ સ્વધામ જાય. તમે ઘર જોયું છે તો એ ઘરે તમે જઈ શકો, તમે ઘર જોયું નથી તો ત્યાં જઈ શકો નહીં. એટલે ભગવાન દાદાનું આજે પ્રથમ નિર્વાણ તિથિ, અને જેને કહેવાય ને કે પાયાના પથ્થરો કહેવાય. આપણા સુધી આ જ્ઞાન આવ્યું હોય તો ભગવાન દાદા, સગન મહારાજ, આ બધા પાયાના પથ્થરો છે અને એ બધા થકી આપણને મળ્યું છે. સંતોએ કીધું ને વાણીમાં, હેજી અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા, સડનારા કોઈ ન મળ્યા. કારણ કે એ બધા નિસરણી હતી અને એ નિસરણી આપણને મળી એટલે આ જ્ઞાન આપણા સુધી આવ્યું. કોઈ માલમી પુરુષ, જો કોઈ પ્રેમ ગુરુ તમને ના મળે તો આ વસ્તુ તમારા જીવનમાં કઈ રીતે આવે? તમને કોઈક આંગળી સીંધવા વાળું તો મળવું જોઈએ ને, કોઈક રસ્તો બતાવવા વાળું મળવું જોઈએ. તો આજે જે મહાપુરુષો છે એ બધા આપણને રસ્તો બતાવ્યો છે, એનો આપણા ઉપર ઉપકાર છે. એ ઉપકારને આપણે ક્યારેય ભૂલવાનો નથી. કારણ કે માત પિતા અને સદગુરુ, આ ત્રણના ઋણની અંદરથી આપણે ક્યારેય મુક્ત નથી થઈ શકતા. આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે તો શા માટે મળ્યો? પહેલા તો વિચાર એ કરવાનો, ખાના પીના ઓર સો જાના કામ હે પશુ સમાના. આ મનુષ્ય દેહ મળ્યો છે ખાવા પીવાનું, હુવાનું, મોજ મસ્તી કરવા માટે જ મળ્યો છે, એના માટે નથી મળ્યો. પણ જગત એવું માને છે કે ભાઈ એના માટે મળ્યો છે. હકીકત એના માટે, જો આ મનુષ્ય દેહ છે એ મોક્ષનો દરવાજો છે અને આ દરવાજો ચૂકી ગયા તો પાછો 84 લાખ યોનિની અંદર આ જીવ જવાનો. અને આ દરવાજે જો કોઈ સદગુરુ મળી જાય અને પરમ તત્વને જો પામી જાય તો આમાંથી મુક્ત થવાય એવું છે. મનુષ્ય દેહ છે એ મોક્ષનો દરવાજો છે. પછી ન કરે પેલા જેવું થાય કે હીરો ઘોઘે જી આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. કદાચ આપણે આવ્યા અને પરમાત્મા તત્વની ઓળખાણ ન કરી અને ખાના પીના ઓર સોજાના કામ હે પશુ સમાના એવું જો જીવન આપણે જીવી ગયા તો પછી આવ્યા તોય ભલે, ન આવ્યા તોય ભલે. કારણ કે એ તો પશુ પક્ષી પણ કરે છે. પોતાના બાળ બચ્ચાને મોટા કરવા, એનું ભરણ પોષણ કરવું, એ બધું પશુ પક્ષી કરે છે. તો પશુમાં આપણામાં ફેર હું? અહીંથી આપણે કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી, તો આ વચ્ચે ડખો શેનો ઊભો થયો છે?
આ વચ્ચે જે ડખો ઊભો થયો છે એ નથી મટતો ને આને સંતોએ માયા કીધી. માયા કાળી નાંગણી, બચ્ચા પોતાના ખાય પણ એમાંથી કોઈ ઉગરે ને તો મણિધર થાય. આ માયા છે. અને કાળી નાંગણી આ કેટલા નહીં ભરખી ગઈ પણ એમાંથી કોક ઉગરી જાય. કારણ કે નાંગણી હોય ને એના બચ્ચાને સેવે, પછી એના ને એના બચ્ચાને ખાઈ જાય, પણ એમાંથી જો કોઈ દડી અને ઈંડું આઘું વહી જાય અને ઈ સેવાય તો એમાંથી પછી મણિધર નાદ થાય. એમાં માયાની અંદર રહી અને પ્રભુ ભજન થાય એવું છે, નથી થાય એવું નથી. માયા ભક્તિમાં ક્યાંય બાધક નથી. હકીકત માયા સંતોએ ના પાડી કે માયા 3 કાળમાં નથી. આપણી દ્રષ્ટિમાં નથી જેમ છે એમ દેખાતું, રૂપમાં સ્વરૂપ દર્શન. અહીંયા રૂપ દેખાય છે, જે કાંઈ દેખાય છે એ બધા રૂપ છે. એ રૂપની ઓઠે સ્વરૂપ છુપાયેલું છે, પણ આપણે રૂપ નથી જોવાનું. દ્રષ્ટિ સદગુરુએ કેવી આપી છે? સ્વરૂપની દ્રષ્ટિ આપી છે. રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર. આ દેહ છે એ સાકાર છે, એની અંદર નિરાકાર તત્વ સદગુરુએ આપણને ઓળખાયું છે. રૂપમાં સ્વરૂપ દર્શે, સાકારમાં નિરાકાર, અને દેહમાં દેહાતીત દર્શે. કારણ કે તમે દેહ નથી, તમે દેહમાં રહેવા વાળા એનાથી જુદા છો. આ જ્ઞાન એને મેળવ્યું. તમે દેહ નથી, દેહ તમારો છે, તમે દેહ નથી. આ પંખો છે એની અંદર પાવર છે, પણ પાવરની અંદર પંખો નથી. તો સમજવા જેવી વાત છે. પંખામાં પાવર છે પણ પાવરની અંદર પંખો છે નહીં. આ તો બધા સાધનો છે. આ જે કાંઈ દેખાય છે એ બધા સાધનો છે. અંદર પાવર તો બધાની અંદર એક જ કામ કરે છે. એ પાવરને ઓળખવાની વાત છે. અને એ પાવર છે એ તમે છો. તમે આ દેખાય છે એ પંખો તમે નથી. તમને પંખાનું રૂપ આપ્યું એટલે તમે બધાને પવન આપો છો. કોઈ ઇલેક્ટ્રિક મોટર હશે તો એ પાણી ફેંકે. બલ્બ હોય તો એની અંદર પ્રકાશ આપો તો એ પ્રકાશ આપે તમને, એની અંદર લાઈટ આપો. એટલે એમ પાવર તો એકનો એક છે પણ એના કાર્યો હજારો છે બધા જ. પણ પાવર વિના એકેય કાર્ય થાય નહીં. એમ પંખો છે ને એની અંદર પાવર છે પણ પાવરમાં પંખો નથી. એમ પરમાત્માની અંદર આખું જગત છે પણ જગતની અંદર પરમાત્મા નથી. તમે એવું માનો છો કે આ હું કાંઈ જોઉં છું ને બધું જગત છે. હકીકત જગત નથી, પરમાત્મા જ છે. આપણે એવું માની લીધું છે કે આ જગત છે. હકીકત જગત નથી, પરમાત્મા જ છે. કોઈ વસ્તુ માયા નથી. માયા કઈ છે? તમારી આસક્તિ છે એ માયા. આપણે જ્યાં આસક્ત થયા એ માયા. જો આસક્તિ નથી, પરમાત્માએ આપ્યું છે વાપરવા માટે અને વાપરવાનો ભાવ હોય તો કોઈ માયા નથી. પણ તમે આસક્તિ બંધાણી એટલે માયા. આ જગત આખું આસક્તિમાં ભૂલું પડ્યું છે. કાંઈક ને કંઈક આસક્તિ છે અને એ આસક્તિ છે એના જન્મ મરણનું કારણ છે. જો આસક્તિ છૂટી જાય તો જન્માવે મારે કોઈ નહીં. આપણને એમ થાય છે કે આપણું જન્મ થાય છે, મરણ થાય છે, એટલે આ તો ખોળિયું બદલે છે. બરોબર? 84 લાખ યોનિમાંથી ખોળિયા બદલતા 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 બદલતા, પણ ઓલો તો આદિ અનાદિનો છે. એ તો એમના એમ છે. એનો જન્મય નથી, એનો મરણ પણ નથી, તમે જન્મા પણ નથી. તમે આ કપડાં પહેર્યા છે ને તમે કપડાને સજાવો છો. આ આપણને કપડાં મળ્યા છે ને કપડાને આપણે સજાવીએ છીએ. તો કપડું તો કાલ ફાટી જવાનું છે. તો ફાટી જાય તો એનો મોહ નથી થતો આપણને. કાંઈ વાંધો નહીં, બીજું પહેરી લેશું. તો આ ભરીએ ત્યારે આપણને કેમ આ બધી ઉપાધિ ઊભી થાય છે? હકીકત કપડું છે. આ દેહને આપણે સજાવીએ છીએ. દેહ છે એ કપડું છે, તમે નથી. અને આપણે હકીકત ઉપરનું જે આ આવરણ છે ને એને જ સજાવીએ છીએ. અંદરના આત્માને ક્યારેય નથી સજાવ્યો. એ પરમાત્માને એવા ગુણિયલ વ્યક્તિઓ હોય એના જીવનો જ્યારે યાદ કરીએ ત્યારે આપણને ખબર પડે કે હોય અને એના જીવનની અંદર કેવા કેવા ગુણો, બરોબર છે, કેવો એના આત્માને સજાવ્યો છે. આપણે આ શરીરને તો ખૂબ સજાવીએ છીએ પણ આત્માને સજાવતા નથી. આપણી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ નથી થઈ, દેહ દ્રષ્ટિને. વાણીમાં કે જ છે સંતો, ભાઈ દેહ દ્રષ્ટિને મૂકી તમે આત્મ દ્રષ્ટિને ધારજો. આત્મ દ્રષ્ટિ આવે કઈ રીતે? આત્મ દ્રષ્ટિ કહેવાય કોને?
આત્મ દ્રષ્ટિ એટલે સળંગ સૂત્રે એક, તમારામાં ને મારામાં જે એકનો એક જ છે. આત્મા બે નથી, એક જ છે. આ જગતની અંદર બીજો વ્યક્તિ વાળીએ એટલે તરત જ આપણને ગુણ અને અવગુણ દેખાય છે, બરોબર છે. એની અંદર મોહ થાય છે, એની અંદર આસક્તિ થાય છે, એની ધૃણા થાય છે, બરોબર છે. એમાં પ્રેમ થાય છે. એ બધું જે થાય છે એ ઉપરના પટ ઉપર થાય છે, બાકી આત્મામાં કાંઈ નથી. એ જે બહારથી તમે જે ધૃણા થાય છે, જે હાનિ, જે કાંઈ તમે એને જોવો છો, એની અંદરથી જે કાંઈ પ્રગટે છે એ બધું તમારા કર્મનું કારણ છે. જ્યાં સુધી આપણી અંદર પ્રગટે છે ત્યાં સુધી આપણા આવરણો પડ્યા છે, અને એ આવરણો જ્યારે બાદ થાય ત્યારે આત્મદ્રષ્ટિ આવે. પછી દુશ્મન આવ્યો હોય તોય આત્મદ્રષ્ટિથી આત્મભાવ જ આવે અંદર. અને શત્રુ અને મિત્ર જેને આવે નહીં એકે ઉરમાં, જેને આઠે પોર હોય આનંદ. માં ગંગા સતીએ કીધું, ક્યારે કીધું? આત્મદ્રષ્ટિ આવી ત્યારે. કારણ કે તમારે શત્રુ પણ કોઈને નથી કરવાનું, કોઈને મિત્ર પણ નથી કરવાનું. જો શત્રુ અને મિત્રનો ભાવ રહી જાય તો ઈ ગાંઠ બંધાય. આ ગાંઠ બંધાણી છે ને, એ જ આપણા જન્મ મરણનું કારણ છે. આ બધી જ આસક્તિઓ આપણને શું થાય, ઘરની અંદર કોઈના પ્રત્યે આપણને ભાવ હોય તો એના પ્રત્યે આપણે ભાવ જ કર્યા કરીએ, નકરો ભાવ જ. અને જેના પ્રત્યે આપણને ધૃણા હોય કે ઠીક છે, હવે આપ તો હવે રહી છીએ ઘરમાં, પણ હવે પરમાત્માને હું હુજુત મને અહીંયા નાખી કે મને અહીંયા નાખ્યો, બરોબર છે. સતત એ ધૃણામાં આપણું જીવન પસાર થાય તો અંત સમયે આવે શું સામું? જેને તમે નહોતા માંગતા એ સામું આવીને ઊભું રહે. કારણ કે જીવન ધૃણામાં પસાર થયું. અને જો ભાવમાં પસાર થાય તો અંત સમયે પાછું એ જ સામું આવે. તો તમારે છૂટવું છે એ કાર્ય રહી જાય. છૂટવું હોય તો શત્રુ અને મિત્ર જેને એકે ની ઉરમાં, જેને આઠે પોર આનંદ. કારણ કે શત્રુ અને મિત્રનો ભાવ અંતરમાં આત્મભાવ આવવો જોઈએ. કોઈ પણ આવ્યું હોય સામે, આત્મભાવ. ઘરની અંદર વ્યવહાર કરવો તોય આત્મભાવથી વ્યવહાર કરવો. આ કાંઈ આપણું નથી. હું અહીંથી બોલું છું, બરોબર, તો બોલવા વાળો હું નથી. જ્યાં સુધી બોલવા વાળો હું છું ત્યાં સુધી શબ્દ સામે ન અસર કરે. જ્યાં સુધી બોલવા વાળો હું છું ત્યાં સુધી શબ્દ અસર ન કરે. એનું કારણ છે કે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ જે અંતસ્કરણના કેન્દ્રમાંથી જે વાણી આવે છે, અંતસ્કરણના કેન્દ્રમાંથી વાણી આવે છે, ત્યાં સુધી કંઈક ને કંઈક પડદો છે. તમે સાંભળવા વાળા કોઈ નથી, હું બોલવા વાળો કોઈ નથી. આવો જ્યારે ભાવ થાય ત્યારે એ સત્સંગ અંદર ભીતરમાં ઉતરે. શુદ્ધ ભાવ. હકીકત તો શુદ્ધ ભાવ એવો શબ્દ આપણે વાપરીએ છીએ ને, એ અંતસ્કરણના કેન્દ્રમાંથી આવે છે. શુભ ભાવ, બધા પ્રત્યે શુભ ભાવ. કોઈનું હાનિ થાય એવું આપણે વિચારવાનું નહીં. સદગુરુનો બાળક હોય, બધાથી નિરાળો હોય, એ રહેતો હોય, બધાની અંદર રહેતો હોય, ને છતાં એ અંદરથી એને તાર તૂટી ગયો, છૂટો પડી જાય. જેવી રીતે નાળિયેરની અંદર જ્યારે ત્રોપવું હોય ત્યાં સુધી નાળિયેર છે ને એવું ચોંટેલું હોય ને અંદર પાણી હોય. પણ જ્યારે એ પાણી ધીરે ધીરે પાણી નીકળતું જાય એટલે અંદરનું ગોળો હોય ને એ છૂટો પડે. પછી આપણે એને ટોપરું કહીએ. પણ પાણી હુકાણું એટલે તરત જ બધેથી છૂટું પડી ગયું. એમ આપણા જીવનની અંદર આ બધું પાણી હુકાહે સંસારનું, એટલે જીવન ઓટોમેટિક છૂટું પડી જાય. તમને ખબર પડી જાય કે ઓહો છૂટો પડી ગયો, મન કોઈ બાંધ્યો નહોતો, હું મુક્ત જ છું. મુક્તપણાની મોજ જીવતા લેવાની છે, મર્યા પછી નહીં. મર્યા પછી કોઈને મુક્તિ મળે એવા દાખલા ક્યાંય મળ્યા નથી. પણ તમે અહીંયા બેઠા છો અને તમને એમ થવું જોઈએ કે મને કોઈ બાંધ્યો નથી, હું મુક્ત છું. સંતોએ આ મોજ માણી. આ જગમાહી અનેક સંતો જીવતા મોક્ષપદ પાયા. મુવા કેળે નર મુક્તિ માંગે એને મૂરખ કેવા કે ડાયા. લાલન જેને આતમ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં ન્યાય. કારણ કે મર્યા પછી કાંઈ થવાનું નથી. પણ જો મેં અત્યારે જો છૂટી ગયું હશે બધું, અને અત્યારે જો ભીતરની અંદર રહેતા આવડી ગયું, પોતાની અંદર રહેતા આવડી ગયું, તો પછી તમને એકલા હશો તોય આનંદ, 500 જણા વચ્ચે બેઠા હશો તોય આનંદ, અને એકલા બેઠા હશો તોય આનંદ. પણ એકલા થાતા શીખવું પડે. સદગુરુએ આપણને એકલા કર્યા છે. કેવા કર્યા? અસંગ. કોઈનો સંગ રહેવા દીધો નથી.
હકીકત આપણે અસંગ જ છીએ, કોઈના સંગે આવ્યા નથી ને કોઈના સંગે આપણે જવાના નથી. આ વચ્ચેનો બધો સંગ છે અને આપણે ધારણ કરી લીધો છે. આ ધારણ કરી લીધો છે એને મૂકી દેવાનો છે. બાકી તો આવ્યા તા એકલા, જવાના એકલા. અસંગ જ છીએ, કોઈનો સંગ નથી. આ શરીરનો પણ સંગ નથી. તમને આંખથી ઓછું દેખાય એટલે તમે એમ કહો કે હવે મારી આંખથી ઓછું દેખાય. જો હકીકત તમે આંખ નથી એટલે તમે એમ બોલો છો કે મને આંખથી ઓછું દેખાય છે. હવે મારા પગ કામ કરતા નથી. તમે પગ નથી, તમે ધારણ કરી લીધું છે કે હું આ છું. આ ધીરે ધીરે છૂટશે એટલે ઓટોમેટિક શરીરની પીડાઓ પણ નીકળશે. હા, પીડા રે, પણ કોષ્ટનો ડામ હોય ને તે હોય જેવો લાગે. સંતોને આ સ્થિતિ આવી છે, કારણ કે દેહ એને પ્રારબ્ધને સોંપી દીધો. પ્રારબ્ધની અંદર જે હશે એ થવાનું છે. પ્રારબ્ધની પીડા બધાને ભોગવવી પડે. પ્રારબ્ધમાં જેવું લખ્યું છે એ બધું, પણ દેહ ભોગવે છે, તમે ભોગવતા નથી. આપણે શું કહીએ, ભાઈ એને એવા કર્મો કર્યા, એલા પ્રારબ્ધ છે, એનું કર્મ નથી. એના પ્રારબ્ધમાં પૂર્વે અત્યારે જે આપણે કર્યું છે એના કારણે આપણું પ્રારબ્ધ બંધાય. પહેલા આપણે જે કર્યું છે એના કારણે આ દેહ બંધાણો છે, એની પ્રારબ્ધને આધીન છે. પછી કોઈ પણની ઉપર કાંઈ પણ ઘટના ઘટે તો ક્યારેય એવો વિચાર ન કરો કે એના કર્મો એવા હશે. નહીં, એ આપણે ખોટું કરીએ છીએ. હકીકત કર્મને એવી કોઈ ગતિ નથી. તમારું પ્રારબ્ધ છે. કદાચ સંત પુરુષ હોય, સંત પુરુષ હોય તો એનું પ્રારબ્ધ લખાણું છે, એ પ્રમાણે એને ભોગવવાનું જ છે. એ ભોગવટો આવવાનો જ છે. પણ એ ભોગવટો આવે પણ એ ભોગવતો હોય નહીં, કારણ કે એનાથી છૂટો પડ્યો. આપણે અસંગ થવાનું છે. ધીરે 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 ધીરે, એક દિવસે નહીં થાય કામ, પણ કાયમ થોડું થોડું કામ કરવાનું. સદગુરુનો બાળક હોય ને, બેઠો હોય ને, શાંતિથી નિવૃત્તિમાં બેઠો હોય ને તોય અંદરથી પ્રવૃત્તિ કરતો હોય કે આ મારા ઘરની અંદર મને કોણ રહેવા દેતું. આ નવ દ્વારેથી છે ને રખડ્યા જ કરે છે, રખડ્યા જ કરે છે, રખડ્યા જ કરે છે. આ રખડે છે એને મટાડવાનો છે. પહેલા તો પોતાના નિજ ઘરની અંદર લાવવાનો છે. નવ દ્વાર એટલે આપણે સીધા શરીર ઉપર દ્રષ્ટિ કરીએ. હકીકત નવ દ્વાર કંઈક બીજી વસ્તુ છે. આગળ કીધું વાણીમાં કે પંચ વિષયને 20 સમાન જાણજો. આ પંચ વિષયને 4 અંતસ્કરણ. આ 9 સિવાય તેમ ક્યાંય રખડવા જતા હોય તો કયો. આના દ્વારા જ આપણે રખડીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 9 દ્વારા રખડ્યા જ કરીએ છીએ, રખડ્યા જ કરીએ છીએ. સહેજ સારો શબ્દ કાનમાં આવે ત્યાં આપણે તરત જ દોટ મૂકીએ છીએ. પરમાત્માએ કંઈ આપણને પંચ વિષય આપ્યા એને 20 સમાન જાણજો એવું માતા મૃદાલ છે આના હાલરડામાં કીધું. તો પરમાત્માએ આપ્યા છે તો કાંઈક કાર્ય માટે જ આપ્યા હશે. પણ એ જે એનું જે શુભાશુભ કાર્ય છે એની અંદર વપરાય તો કાંઈ વાંધો નથી. પણ આપણા એ પંચ વિશે આપણે છે ને અશુભ કાર્યમાં રખડે. જ્યાં આપણે ગતિ કરવાની, આ શરીરની છે એ ઇન્દ્રિયો, બરોબર છે, શરીર આપ્યું છે તો પરમાત્માએ જોઈ વિચારીને જ આપ્યું છે. પણ આપણે જ્યાં ઉપયોગ કરવાનો છે ત્યાં નથી કર્યો, કંઈક બીજી જગ્યાએ જ કર્યો છે. સ્વાદની અંદર આપણે રોકાઈ ગયા. આ શરીર છે એને અન્નજળનો આહાર છે, તો અન્નજળનો આહાર એટલે ખાવા માટે નથી જીવવાનું, જીવવા માટે ખાવાનું. સંતોએ દેહ ટકાવવા માટે ખાધું છે, ખાવા માટે નથી જીવ્યા. આપણું જીવન કેવું છે આપણે જ તપાસ કરવાનો, કોઈ બીજાને નહીં કહેવાનું. આપણે તપાસ કરી લેવાનો કે આપણે ખાવા હાટું જીવી કે જીવવા હાટું ખાઈએ. આપણને લાડવા થાળીમાં ન આવ્યા કે લાડવા ન બનાવ્યા. એટલે પેટ ભરવું છે તો ગમે એનાથી ભરી લેવાનું. સંતોએ આ ગણિત કર્યું છે. સંતોએ ન્યા દ્રષ્ટિ કરી છે કે ઓ આવડો આ સ્વાદનો એવાયો થઈ ગયો છે, આ રૂપનો એવાયો થઈ ગયો છે, આ રસનો એવાયો થઈ ગયો છે, આ ગંધનો એવાયો થઈ ગયો. આ નાક આપી છે, ઇન્દ્રિય આપી છે. ઇન્દ્રિય આપી એટલે વાતાવરણમાં ગંધ હશે એટલે લેવાનું જ છે. નથી લેવાનું એમ નહીં, એ તો લેવાનું જ છે. પણ તમારી દ્રષ્ટિ અંદર હોવી જોઈએ કે મારે હું લેવું ને હું નહીં. તો આ વિષયો તમને બહાર લઈ જાય નહીં. એ બધા એના ધર્મમાં છે. વાતાવરણની અંદર ગંધ હોય તો આપણને આવે, બરોબર. કર્મ વિના કોઈ જગતની અંદર રહી શકે ખરું? ન રહી શકે. કારણ કે વાતાવરણમાં ગંધ હોય એટલે તમને આવવાની.
તમારે નથી લેવી તોય આવવાની, પણ એ એના ધર્મમાં છે, તમારો ધર્મ અલગ છે. આ શરીરના ધર્મને પહેલા સમજી લેવું આપણે. આ શરીર એના ધર્મમાં છે, આંખ આંખના ધર્મમાં છે, કાન કાનના ધર્મમાં છે, મુખ મુખના ધર્મમાં છે, આ બધી જ ઇન્દ્રિયો એના ધર્મમાં છે, પણ તમારો ધર્મ એનાથી જુદો છે. તમે એને ધારણ કરી લીધો છે. કૃષ્ણે ન્યા અર્જુનને કીધું કે સર્વ ધર્મ પરિતાજ્યમ મામ કામી શરણાગતમ, તું બધા જ ધર્મને છોડી દે ને મારા શરણે આવી જાય. તે જે ધર્મ ધારણ કર્યા છે ને એ ધર્મને મૂકી દે. આપણે શરીરના ધર્મોને ધારણ કરી લીધા છે, એ તમારો ધર્મ નથી. શરીર શરીરના ધર્મમાં છે, તમે તમારા ધર્મમાં. ન્યા તોરલમાં એ કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. આપણા ધર્મને આપણે સંભાળવાનો છે. આપણો ધર્મ એટલે આત્માનો ધર્મ. તો આત્માનો ધર્મ હું ન્યા જવું પડે આપણે. આત્માનો ધર્મ પરમ નિષ્ક્રિય, પરમ મૌન. એ જે આત્માનો ધર્મ છે એ આત્માના ધર્મને આપણે ધારણ કરવાનો. તમે બોલો છો તોય હું બોલવા વાળો કોઈ નથી. નિષ્ક્રિયતાનો ધર્મ છે. આ નિષ્ક્રિયતામાં ધીરે ધીરે આપણું જીવન આવવું જોઈએ, ધીરે ધીરે છૂટું પડવું જોઈએ. આપણે બોધ લઈ લીધો, બોધ લઈ લીધા પછી આપણો અભ્યાસ સતત બોધ લીધો ને. સદગુરુનો બાળક હોય ને, સાયન્સનો વિદ્યાર્થી હોય, કેવો હોય? સાયન્સના વિદ્યાર્થીના જાજા મિત્રો ન હોય. સાયન્સનો વિદ્યાર્થી છે એ 5 મિનિટ માટે નવરો ન હોય. સદગુરુનો બાળક ક્યારેય 5 મિનિટ નવરો ન હોય. એ જ્યાં બેઠો હોય ને બેઠો બેઠો કાંતતો હોય, બેઠો બેઠો તપાસ કરતો હોય, બેઠો બેઠો તપાસ કરતો હોય કે આનું આમ છે તો આનું આમ કેમ, આ વસ્તુ મને મારા ઘરમાં રહેવા કેમ નથી દેતી. આ વિચારો છે, આની અંદર વિચારો, સંકલ્પ અને વિકલ્પ કરવા વાળું મન છે, બરોબર? તો એ શું છે? આ સંકલ્પ અને વિકલ્પ કરતું મન છે ને, એ તો મનની ઇન્દ્રિયો છે, તમે મન નથી. તમે એની ઉપર શું કરો? આ કામ કરો, ક્યારેક વિચાર કરે, પણ તમે એની ભેગા ભળો છો એટલે આવડો આ સતત વિચારોની અંદર ડૂબતો જાય છે. તમે ભળો નહીં એટલે કાંઈ ન કરે મન. મનને ઓળખવાનું છે, મનને મારવાનું નથી. મન કોઈનું મરે નહીં. મન મરે તેમ ઘરે પોગો નહીં. મનને ઓળખી લેવાનું. મન ઓળખાઈ જાય એની ભેગું ભળવાનું નહીં. દ્રષ્ટા પુરુષ રૂપે જોયા કરવાનું, જોયા જ કરવાનું. આ મન કોઈ ઘાટ ઘડે છે, કોઈ ઘોડા ઘડે છે, એની ભેગા તમે એકરૂપ થાઓ, એને એટલું માન આપો એટલે ઓલો હાન સુધીમાં તમને થકવાડી દે. હાન થાય કાંઈ કામ ન કર્યું ને શેટી ઉપર બેઠા બેઠા થકવાડી દે. બોલો, આ મનના ધંધા. બાકી ન કે આખો દિવસ તમે શરીરથી કામ કર્યું હોય તોય તમે થાકો નહીં, પણ મન તમને 2 કલાકમાં થકવાડીને લોથપોથ કરી દે. કારણ કે તમે એની ભેગા ભળ્યા. એની ભેગું ભળવાનું નથી. એની સાથે એકરૂપતા થવી ન જોઈએ. આ એકરૂપતાને તોડવાની, અસંગ થવાનું છે. એકરૂપતા બુદ્ધિની સાથે, બુદ્ધિ નિર્ણય કરે છે, બરાબર છે, વાત સાચી, પણ મેં નિર્ણય કર્યો, આવો નિર્ણય કોઈ ન કરી શકે. એ પછી એના ઘાટ ઘડ્યા જ કરો, બુદ્ધિને લડાવ્યા જ કરો, તો એ બુદ્ધિ તમને હક લેવા દે નહીં. પણ એને તમે ઓળખી જાઓ કે આ બધા જે કાંઈ ઘાટ ઘડે છે એ બુદ્ધિના છે. અંદર કાંઈ પણ પારો સડે ખબર પડી જવી જોઈએ કે આ જે ઘાટ ઘડાનો એ અહંકારનો છે. ચિત્તની અંદર તમારે ક્યાંય આકુળતા વ્યાકુળતા આવે એટલે તરત ખબર પડી જવી જોઈએ ચિત્તની અંદર આ વ્યાકુળ થઈ ગયું છે. આ ચિત્તની અંદર શાંતિ નથી, કારણ કે ચિત્તની અંદર શાંતિ નથી એનું કારણ પોતે છે. પોતે ચિત્તની સાથે એકરૂપ થયો છે. આ બધાની સાથે એકરૂપતા થઈ ગઈ છે આપણી. આ એકરૂપતાને તોડવાની છે. અને આ એકરૂપતા નથી તૂટતી ને એટલે જ માણસ દુઃખી છે. સદગુરુના શરણે ગયા પછી જો દુઃખી થતા હોય આપણે, તો એમાં આપણી એકરૂપતા છે. આપણે એ બધા સાથે ભળ્યા છીએ. સદગુરુએ આપણને અસંગ કર્યા છે. કોઈ વસ્તુ તારી આ નામ રૂપ અને ગુણ, આ જીવ ઈશ્વર અને માયા, આ બધાના ભેદ આપણને રૂઢી રીતે સમજાવ્યા છે. હવે એનાથી ધીરે ધીરે છૂટું જ પડવું. આ નામ રૂપ અને ગુણથી દેખાતું જે જગત છે એ તમે નથી. એ તો આરોપ છે. સામે દેખાય છે ફર્નિચર, આપણે શું કહીએ કે ભાઈ ફર્નિચર છે, બરોબર છે, એ આપણે નામ આપી દીધું. હકીકત લાકડા સિવાય કાંઈ હોય? જો આપણી મિથ્યા દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ મિથ્યા છે. હકીકત લાકડા સિવાય કાંઈ નથી, છતાં આપણે શું કહીએ છીએ? ફર્નિચર. સામે ખુરશી પડી તો કે ખુરશી છે. હકીકત પ્લાસ્ટિક સિવાય કાંઈ ન હોય, છતાં આપણે ખુરશી કહીશ. હકીકત આ જગતને જે આપણે આરોપો માર્યા છે ને એ બધા મિથ્યા છે. એટલે સંતોએ ના પાડી, નામ રૂપ ગુણ ને પાર સદગુરુ સાહેબ છે. એ પદ નક્કી થાય એનો બેડો પાર.
એ આરોપો છે આપણા. અને એ આરોપો છે ને, એ આરોપો મટવા જોઈએ આપણા. આરોપ નથી મટતા. જેવું છે એવું દેખાતું, મિથ્યા દ્રષ્ટિ જાતી નથી. સદગુરુએ આપણી મિથ્યા દ્રષ્ટિ બાદ કરી છે. આ મિથ્યા દ્રષ્ટિને તોડી નાખો, ધીરે ધીરે તોડી નાખવાની. બહુ રૂપાળી વસ્તુ હોય, બહુ સારું દેખાતું હોય તો એની ઉપર તમે દ્રષ્ટિ કરો, ને જો તમારી મિથ્યા દ્રષ્ટિ ન હોય એટલે તમને જેમ છે એમ દેખાય, જેમ છે એમ દર્શન થાય. આપણે હોનાના ઘાટ ઘણા બધા ભાઈ, દોરો બને, વીટી બને, મંગળસૂત્ર, હાર બધું બને, પણ તમારી દ્રષ્ટિ જેમ છે એમ હોય તો હોનું જ દેખાય, બાકી એમાં ઘાટ તમને દેખાય નહીં. હોની હોય એ તમારા ઘાટ નહીં જોવે. હોની જેવી દ્રષ્ટિ થવી જોઈએ આપણી. હોનીને દુકાને તમે કદાચ લાખ રૂપિયાના ઘડામણ વાળો હાર લઈને ગયા હોય તો એ હોનાની જ કિંમત કરે, તમારું ઘડામણ જોવે જ નહીં. આપણે ઘડામણમાં ભૂલા પડ્યા છીએ, હોનું નથી જોતા. આ ઘડામણને કાઢી નાખવાનું છે. આપણી દ્રષ્ટિ હોના ઉપર હોવી જોઈએ, આપણી દ્રષ્ટિ આત્મા ઉપર હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય, રવજીભાઈ સામે આવ્યો હોય તો મારા ઘરે આત્મા આવ્યો છે, ઘાટ જોવાનો નથી. અને જે આત્મદ્રષ્ટિ જ્યારે આવે ત્યારે આપણે લક્ષ્ય આવ્યા છે, અને લક્ષ્ય ઉપર આપણે કામ કરવાનું છે. અને આપણે કોઈ પણ વસ્તુને પ્રાધાન્ય આપી દઈએ, કોઈ પણ વસ્તુને મહત્વ આપી દઈએ એટલે આત્મા ગૌણ થઈ જાય છે. અત્યારે બધા જ સંપ્રદાયોમાં, બધા જ ધર્મોની અંદર વ્યક્તિઓને એટલા બધા મોટા બનાવી દીધા છે કે એમાં આત્મા લુપ્ત થઈ ગયો. આત્મદ્રષ્ટિ આવી નહીં, કારણ કે કંઈક ને કંઈક કોકને ને કોકને મહત્વ આપી દીધું, અને મહત્વ આપી દીધું એટલે ઓલી વસ્તુ ગૌણ થઈ ગઈ. તમે પૈસાને મહત્વ આપો એટલે પરમાત્મા ગૌણ થઈ જાય. આપણે મંદિરે જઈએ એટલે પરમાત્મા આપણું લક્ષ્ય ન હોય, આપણું લક્ષ્ય ઘરના કંઈક કામ કરાવવા હોય ઈ હોય, એટલે પરમાત્માનું દર્શન થાય નહીં, કારણ કે આપણે લક્ષ્ય ચૂકી ગયા. આપણે કયું લક્ષ્ય લઈને જાય, સત્સંગમાં જઈએ તોય આપણે હું લક્ષ્ય લઈને જઈએ છીએ એ જ વિચારો. ભલે 5 જણા આપણે બેઠા હોઈએ બરોબર, પણ ત્યાં આપણું લક્ષ્ય જ હોવું જોઈએ કે મને મારા આત્માની અંદરથી કાંઈક ગુરુ કિલ્લી મળે, બરોબર છે, આની અંદરથી કાંઈક ઉઘાડ થાય એવું મળે, આની અંદરથી કાંઈક છૂટું એવું કાંઈક મળે. આવું લક્ષ્ય લઈને જવાનું, અને આવું લક્ષ્ય લઈને જઈએ એટલે પામીએ આપણે. આપણું લક્ષ્ય શું હોય? ત્યાં જઈને ગાય લેવું છે અમાય, તો આપણું લક્ષ્ય હોવું છે. લક્ષ્ય જો ગાવું બરોબર છે, એ બધું જ આપણે ઉપરથી આજ્ઞા થઈ એટલે ગાવું પડે, એ બરાબર છે, પણ આપણું લક્ષ્ય તો આત્મા જ હોવો જોઈએ. હું ધર્મેશ મહારાજના સત્સંગમાં જાઉં તોય મારું લક્ષ્ય આત્મા, હું લાભુ મહારાજને ત્યાં જાઉં છું તોય મારું લક્ષ્ય આત્મા, હું ગમે એની પાસે જાઉં છું તોય મારું લક્ષ્ય આત્મા. કોઈ વ્યક્તિ લક્ષ્ય ના હોવો જોઈએ. આપણને વ્યક્તિ લક્ષ્ય થઈ જાય છે. અને આ લક્ષ્ય જ્યારે બંધાય, આ લક્ષ્ય બંધાય ને એટલે ધીરે ધીરે બધી જ વસ્તુ છૂટતી જાય, ધીરે 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 બધું જ છૂટી જાય. અને છોડવું ન પડે, ખરી જાય, ધીરે ધીરે ખરવા મળે બધું. અને ખેરવું હોય તો મૂળ આપણે ઓલા એમ કહીએ ને, નાભીમાં બાણ મારો. જ્યારે રામે પૂછ્યું વિભીક્ષણને કે ભાઈ રાવણ મરતો નથી, કેમ મરતો નથી? તે કે પ્રભુ એના નાભીમાં અમી કુંપો છે, એની નાભીમાં બાણ મારો. આપણે નાભીમાં બાણ મારવાનું. ક્યાં મારવાનું? નાભીમાં. અને નાભીમાં બાણ વાગશે ને એટલે ઓટોમેટિક બધું પડશે હેઠું. આપણે શું કરીએ છીએ? ડાળિયું કાપીએ છીએ, પાંદડા કાપીને મૂળિયા ક્યારેય જોતા નથી. મૂળ કાપ્યા વિના ઝાડ ન પડે, ન પડે, ન જ પડે. આપણે ડાળીએ પાણી પાઈને, પાંદડે પાણી પાઈ, ઝાડને ક્યારેય ન પોગે. આત્માને પાણી પાવાનું છે. જો આ ઝાડવું છે એ કોઈની પાસે કાંઈ ન માંગે કોઈ વસ્તુ, બધાને આપે. ફળ તો કે ઈ બીજાના, ફૂલ તો કે ઈ બીજાનું, અને છતાં કોઈની જરૂરત નહીં, કોઈ પણ વ્યક્તિ ઉપર એને આશા નહીં, અને સત્તા બધાને આપ્યા જ કરે પરમાર્થ માટે. શા માટે એટલું બધું કરી શકતા છે? એ એના મૂળ સાથે બંધાયેલા છે. ઝાડવું ક્યારેય એના મૂળને મૂકે નહીં, એના મૂળ સાથે બંધાયેલા છે. અને માણસને ગમે એટલું આપો તોય ઘટતું જ છે. એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે એનું મૂળ ભૂલી ગયો. તમારું મૂળ તમારો આત્મા છે. આપણે આપણા મૂળને ચૂકી ગયા. આપણા મૂળને ચૂકી ગયા એટલે આપણે ડાળીએ ને પાંદડે ને બધે વળગી ગયા. આ બધી ડાળી પાંદડા છે, મૂળ તો તમારો આત્મા જ છે. તમારથી જુદું કાંઈ છે? તમારાથી વિશિષ્ટ રામ પણ નથી, તમારાથી વિશિષ્ટ કૃષ્ણ પણ નથી. તમારાથી વિશિષ્ટ આ જગતની અંદર કોઈ નથી.
આટલું લક્ષ તો બંધાવવું જોઈએ ને રવજીભાઈ. આટલું લક્ષ્ય જ્યારે બંધાય ને ત્યારે ભક્તિનો ઉગાવો થાય. આપણે શું કરીએ? મહત્વ આપી દઈએ છીએ, કાંઈક ને કંઈક મહત્વ આપી દઈએ છીએ. આપણાથી જુદો છે પરમાત્મા? નથી જુદો. આપણે જુદો માની લીધો ને એ જ મોટામાં મોટી ભ્રાંતિ છે. જુદો માની લીધો એટલે તરત જ એને મહત્વ મળી ગયું. એને મહત્વ શું કરો આપણે આપીએ ખબર? આપણે ફાવે એમ કરવું હોય ને એટલે. જોજો, સમજજો વાત. આપણે ફાવે એમ કરવું છે ને એટલે એને મહત્વ આપીએ. એ તો રામ ને કૃષ્ણ જેવા કરીએ કે આપણથી ન થાય બાપા. આપણે તો જીવ કહેવાય. છૂટછાટ મેળવવા માટે આપણે એ કરીએ છીએ. હકીકત રામમાન કૃષ્ણમાન. તેદી રામ બોલતો તો, તેદી જે કૃષ્ણ બોલતો તો, આજે તમારી અંદરથી એ જ કૃષ્ણ બોલે. કૃષ્ણ આવ્યો નથી ને જવાનો. તેદી રામ જે હતો, રામ જેદી બોલતા હતા, તેદી રામ જે બોલતા હતા એ જ આજે બોલે છે. પણ તમે આ રામને મોટા કરી દીધા, કારણ કે તેમ નાના રહીને તમારે બધું કર્યા કરવું છે. હું આ કર્મની પોટડી બાંધ્યા જ કરવી છે. એટલે આ બધું આપણે કરીએ છીએ. એટલે એને મોટા કરી દીધા. સદગુરુ કહેવાય ભાઈ. ગુરુ મહારાજની તોલે તો આપણે ન આવી. એટલે પણ એને તોલે બનાવ્યા તને. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા, ઉર્જા અંશ શકેલા. કારણ કે સદગુરુ તારામાં કાંઈ અંતર નથી. પણ હવે તારે રાખવું હોય કે ભાઈ દાસ થઈને રહેવું હોય ને જેમ કરતો તો એમ કરવું હોય તો પછી એમાં ગુરુ મહારાજે શું કરે? હકીકત પરમાત્મા તમારાથી જુદો નથી. અને આવું જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું. હું તો મને જ ક્યારેક એમ થાય કે આ રવજીભાઈને ખબર છે કે હું લગભગ 18 વર્ષનો હતો તેદુનો આ સદગુરુને મેં સેવા. મને એમ થાય કે ઓહો, આવી વસ્તુ મળે. આપણા પૂર્વજન્મના કાંઈક એવા સુકૃત હશે અને પૂર્વનો કાંઈક યોગ હશે તો મળે, નકર આવી વસ્તુ મળે નહીં. નકર તો આ પીડાની અંદર આધિ વ્યાધિની પીડાની આખું જગત પીડાય છે. અને આપણને મળ્યું છે તો માણી લીધે. જો આ બધી ભૌતિક સંપત્તિ તો તમારી જેટલી લખી છે ને એટલી જ મળવાની છે. તમે કદાચ ગમે એટલા ગથોલિયા મારશો ને તો તમારી લખી છે એટલી. તમારું પ્રારબ્ધ લખાઈને જ આવ્યું છે. પ્રારબ્ધમાં કાંઈ ફેરફાર ન થાય. પણ આ વસ્તુ જે મેળવી, આત્મજ્ઞાન મળવું અને એની અંદર ભીતરમાં શાંતિ થવી, એ તો કોઈ સદગુરુની કૃપા થાય, આવા મહાપુરુષોની કૃપા થાય તો આપણને મળે. નકર આ વસ્તુ મળે નહીં. આ બધી ભૌતિક વસ્તુ તો મૂલે મળે. આનું કોઈ મૂલ ચૂકવે મળી શકે એવું નથી. એટલે આવો ગુરુનો મહિમા છે ને આપણને મળ્યું છે તો આને માણી લીધા જેવું છે. બાકી હું એવું કોઈને નથી કહેતો કે ભાઈ ભૌતિક સંપત્તિ માટે દોડો. હું તો ચોખ્ખી જ ના પાડું કે નહીં ભાઈ, આ એ વસ્તુ તમારા ભાગ્યમાં હશે તો ઓલાને ઘોડે ઘાણીએ આપણે તેલ કાઢવા જઈએ ને, બરોબર, સિંગના દાણા લઈને, એટલે તેલ તમે કઢાવો ને એટલે ખોળ તો ઓટોમેટિક આવે જ. તે એ કાંઈ ખોળ તમારે લેવા ન જવું પડે. આ બધું ખોળ છે. તમે તેલની મહેનત કરો ભાઈ, ખોળની મહેનત કરવાની નથી. ખોળ તો ઓટોમેટિક તમે ઘાણીએ જાઓ એટલે ખોળ તો મળી રહે. એમ પરમાત્મા તમારું છે ને આપી જ દેહે. પરમાત્મા ક્યારેય કોઈનું રાખતો, કોઈને ભૂખ્યો રાખતો નથી. પણ આપણને વિશ્વાસ બેહતો નથી. જેણે જેણે ભજન કર્યું છે એને સદગુરુએ ક્યારેય નિરાશ કર્યા નથી. સદગુરુ